ચાલો પ્રશ્ન છે કે ભાઈ માની લો કે લાઇમેન શ્રેણી માટે મને પહેલી રેખા કોઈ કે લાઇમેન શ્રેણીની પહેલી રેખા જણાવો તો આપણે તરત જ કહી દઈએ પહેલી રેખા એટલે શું? લાઇમેન માટે n1 ભૂમિ અવસ્થા તો n2 ઉત્તેજિત અવસ્થામાંથી અહીંયાથી આમ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું એટલે એક રેખા મળી. તો પહેલી રેખા માટે ભૂમિ અવસ્થા n1 અને ઉત્તેજિત અવસ્થા શું થશે? n2. તો બે માંથી એક આપણે ઉત્સર્જન વર્ણપટ લખીએ છીએ એટલે ઉત્સર્જન માટે હંમેશા ઊંચા ઉર્જા સ્તરેથી ક્યાં આવવાનું છે? નીચા ઉર્જા સ્તરે. તો ઉત્સર્જન માટે હંમેશા ઊંચા ઉર્જા સ્તરેથી ક્યાં આવવાનું? નીચે. તો પહેલી રેખા કે તો બે માંથી ક્યાં આવવાનું? એકમાં. લાઇમેન શ્રેણીની પહેલી રેખા કે તો બે માંથી ક્યાં આવવાનું? એકમાં. પાંચમી રેખા કે તો પાંચમી રેખા એટલે શું? તો લાઇમેન શ્રેણી માટે ભૂમિ અવસ્થા તો ઓલવેઝ 1 જ છે એટલે ભૂમિ અવસ્થા 1 જ છે. પાંચમી રેખા ક્યારે મળે? ચલો તો 1 + 5 એટલે શું થઈ ગયું? 6. બરાબર. આપણે અહીં સરવાળો કરીએ 1 + 1 એટલે 2, 5 + 1 6. છઠ્ઠામાંથી પહેલા ઉત્સર્જન કરીએ એટલે ઊંચા ઉર્જા સ્તરમાંથી ક્યાં આવીએ છીએ? નીચા ઉર્જા સ્તરમાં. છેલ્લી રેખા ઇન્ફાઇનાઇટ અનંતમાંથી પહેલા. હવે યાદ રાખો કે જેમ ઊંચું ઉર્જા સ્તર તો આ માની લો કે પહેલા નંબરની ભૂમિ અવસ્થા તો આ ઇન્ફાઇનાઇટ છે, અનંત છે. તો આ અનંત છે એનો અર્થ આ જગ્યાએ ઉર્જાનો તફાવત સૌથી વધારે કારણ કે અનંત અંતરેથી તમે અનંત ઊંચા ઉર્જા સ્તરેથી કઈ અવસ્થામાં હોય? ભૂમિ. તો એનર્જી ગેપ વધારે થઈ ગયો એનર્જી ગેપ વધારે તો ઉર્જા મેક્સિમમ એનર્જી મેક્સિમમ તો આપ જાણો છો એનર્જી એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. તો તરંગ લંબાઈ કેવી થઈ જશે? મિનિમમ. ચલો હવે અહીંયા આવી હાઇડ્રોજન માટે આના માટે વાત કરી, આ છેલ્લા માટે. બરાબર છે. ચલો હાઇડ્રોજન માટે પહેલી લાઇમેન શ્રેણીની રેખા તો n1 = 1 શ્રેણી છે એ પહેલી લખી છે તો આ 2 લખશું. લાઇમેન માટે લખીએ તો આ n1 છે અહીં બે માંથી એક આ પ્રથમ શ્રેણીની રેખા છે. અથવા શ્રેણીની પ્રથમ રેખા એમ લખીએ. શ્રેણીની કેવી પ્રથમ રેખા મળી. ચલો તો અહીંયા આવો એનર્જી ગેપ ઓછો જો એનર્જી ગેપ એટલે હું ઉર્જાનો તફાવત. અહીંથી એનર્જી છે તો ઉર્જાનો તફાવત ઓછો તો ઉર્જા ઓછી તો લેમ્બડા મેક્સિમમ. ઉર્જા મિનિમમ તો લેમ્બડા કેવી થઈ જાય? મેક્સિમમ. તો પ્રથમ લાઇમેન શ્રેણીની રેખાની બરાબર છે શું? તો કે લેમ્બડા મિનિમમ અને લેમ્બડા મેક્સિમમ અને ઉર્જા કેવી થઈ જાય? મિનિમમ. બરાબર છે. ચલો હવે અહીંયા આવી તો જો આમ હોય તો ઉર્જા મિનિમમ અને લેમ્બડા મેક્સિમમ જો આમ હોય તો મારે RH = 1.1 લખવાને બદલે હું ડાયરેક્ટ RH અથવા તો R લખશું. તો ઉર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર શું થશે? અથવા 1/λ ડાયરેક્ટ લખી 1/λ. RH રીડબર્ગનો અચળાંક 1/n1² - 1/n2². તો 1/λ બરાબર RH એમનેમ રાખીએ 1/n1 એટલે 1² -1/n2 એટલે 2². તો મને મળશે અહીંયા 1/λ RH બરાબર લસા લે 4 - 1/4. તો અહીંયા મળશે 1/λ બરાબર RH 3/4. અચ્છા મારે લેમ્બડા જોઈએ
तो शू मळशे बोलो तो लेमड़ा बराबर तो लेमड़ा बराबर અહીંથી આમ લખું છું લેમડા બરાબર શું આવશે આને અંશમાં લઈ જઈ 4/3 RH લેમડા બરાબર 4/3 RH તો આ લાઇમેન શ્રેણીની પ્રથમ રેખા માટે અહીં મેં કિંમત લખી અહીં તમે સમજી શકો કે અહીંયા જે કિંમત લખેલી છે એ કિંમત એ માત્ર અને માત્ર કોના માટે લાગુ પડે માત્ર અને માત્ર કોના માટે લાગુ પડે છે રીડબર્ગની અચળાંકની કિંમત લખવી ઓકે મારે કિંમત લખવી તો લખો અહીંયા છે એ 4/3 1.1 મૂકી દો તો ઘણી બધી બુકોમાં અથવા ઘણા બધા એમસીક્યુમાં કિંમત લખાઈ નથી આવતી એમને લખીએ તો હવે આ રેટની કિંમત મૂકશું ને હાઇડ્રોજન માટે છેલ્લી રેખા લાઇમેન શ્રેણી માટે છે લાઇમેન શ્રેણી માટે છે बराबर तो छेली रेखा એટલે શું થયું ऊर्जा मैक्सिमम तो लेमड़ा केवी થઈ જાય મિનિમમ અને ऊर्जा मैक्सिमम કેમ છેલી રેખા તો એનર્જી કે સૌથી વધારે ऊर्जा મહત્તમ અહીંથી ઠેઠથી અહીં ઇલેક્ટ્રોન આ ઊંચા સ્તરે નીચે ચલો n1 બરાબર તો લાઇમેન માટે 1 જ હોય હવે છેલી એટલે ઇન્ફાઇનાઇટ જો તો અહીંથી અહીં तो ऊर्जा लाइमेन श्रेणी माटे वात छे लाइमेन श्रेणी माटे वात छे અહીંથી આ ઇલેક્ટ્રોન આવ્યું તો આ ઇન્ફાઇનાઇટ બનાય તો એનર્જી ગેપ જો સૌથી વધારે ઊર્જા વધારે તો લેમ્ડા મિનિમમ n કેમ ઊર્જા લેમ્ડાના વ્યસ્ત પ્રમાણમાં છે n2 બરાબર ઇન્ફાઇનાઇટ અનંત તો 1 લેમ્ડા r ઘણી બધી બુકમાં r લખવામાં આવે છે r છે r सो છે r है અમુક માં r અમુક માં છે ઠીક લાગે 1/n1 સ્ક્વેર 1 સ્ક્વેર માઈનસ 1 ઇન્ફાઇનાઇટ 1 ઇન્ફાઇનાઇટ 0 થઈ ગયો 1 લેમ્ડા બરાબર r થઈ તેથી લેમ્ડા બરાબર શું થશે 1/r તો આ થઈ ગયો આન્સર છેલ્લી રેખા માટે લાઇમેન શ્રેણી છેલ્લી રેખા માટે શું થશે તો કે આવી રીતે લેમ્ડાનું મૂલ્ય મળશે बराबर है तो आ अपना माटे किंमत थी गई हवे અહીં ધ્યાન આપો કે બામર શ્રેણી માટે અહીંયા શ્રેણી પદ ક્યાંથી શરૂ થવાનું છે 2 થી કારણ કે આ બામર શ્રેણી છે એકનો સમાવેશ બામર શ્રેણીમાં થતો નથી બામર શ્રેણી તો એમાં 2 થી શરૂઆત થાય 2 થી શરૂઆત થાય તો પ્રથમ રેખા ક્યાં મળે 3 માંથી 2 માં આમ લખીએ 3 માંથી 2 માં ઉત્સર્જન થાય છે એટલે ઊંચા ઊર્જા સ્તરમાંથી હંમેશા ક્યાં નીચા ઊર્જા 3 માંથી 2 માં દ્વિતીય રેખા ક્યાંથી મળે 4 માંથી 2 માં ચોથી રેખા ક્યાંથી મળે 6 માંથી 2 માં કોકી તમને કેમ આવડે 2 + 4 6 3 અહીં દ્વિતીય રેખા 2 + 2 4 પ્રથમ રેખા 2 + 1 3 છેલ્લી રેખા બરાબર છે ઇન્ફાઇનાઇટ માંથી આની ऊर्जा मिनिमम लेम्डा मैक्सिमम ठीक है आनी ऊर्जा मैक्सिमम तो लेम्डा केवी થઈ જાય મિનિમમ चलो बामर श्रेणी ની પ્રથમ રેખા માટે લેમ્ડા ગણો હાઇડ્રોજન પરમાણુની જ વાત છે એટલે z બરાબર 1 છે અહીં બધે z બરાબર 1 છે તો 1 લેમ્ડા RH 1/n1 સ્ક્વેર બામર શ્રેણી છે n1 સ્ક્વેર -1/n2 બામર શ્રેણી માટે n1 બરાબર 2 n2 કઈ રેખા છે પહેલી રેખા તો 2n1 પ્લસ રેખા રકમમાં આપેલ એટલે 3 ચલો 1 લેમ્ડા બરાબર RH રીડબર્ગ નો અચળાંક 1/n1 સ્ક્વેર 4 -1/n2 સ્ક્વેર 3 નો વર્ગ 9 चलो 1 लेम्डा RH एम 9 - 4 छेदમાં 9 ચોક 36 1 लेम्डा बराबर RH 5/36 लेम्डा बराबर 36/5 RH तो आ થઈ ગયું આમ કોઈને એમ થાય કે મારે રીડબર્ગ ની કિંમત મૂકવી તો RH બરાબર 1.10 મૂકી દો તો આપણને જવાબ મળી જશે તો આ તે બામર શ્રેણીની પહેલી રેખા માટે चलो हजी आगळ वधी अने बामर श्रेणी छेल्ली रेखा माटे आવું આવું કરી બરાબર છે તો હું આને રિમૂવ કરું તમે આ સ્ક્રીનશોટ લઈ લેજો
चलो बामर श्रेणी माटे इक्वेशन लखी कि बामर श्रेणी माटे जेनी ऊर्जा मैक्सिमम छे तेवी रेखा माटे लेमड़ा मेळवो। जेनी ऊर्जा मैक्सिमम छे एवी रेखा माटे लेमड़ा मेळवो। बराबर। तो बामर श्रेणी माटे जेनी ऊर्जा मैक्सिमम छे एवी रेखा माटे लेमड़ा मेळवो। चलो आवो अहीं लेमड़ा मेळवो बामर श्रेणी माटे जेनी ऊर्जा केवी छे मैक्सिमम छे एवी रेखा माटे मारे ऊर्जा मेळववानी छे। चलो आवो तो सौप्रथम तो आवुं थशे के भाई बामर श्रेणी माटे मारे लखવું शुं। तो बामर श्रेणी माटे हूँ आवुं लखी सकूं एम छुं। चलो जोई के बामर श्रेणी माटे आपणे आवुं लखीए। धारो के बामर श्रेणी जेनी ऊर्जा महत्तम छे n1 बराबर 2 कारण के बामर श्रेणी में नीचामां नीचुं ऊर्जा स्तर बीजुं छे अने अहींया छे ई n2 बराबर इन्फाइनाइट। तो 1 अपन लेमड़ा बराबर RH 1 अपन n1 स्क्वेर माइनस 1 अपन n2 स्क्वेर 1 अपन लेमड़ा बराबर RH 1 अपन n1 स्क्वेर એટલે 4 माइनस 1 अपन n2 स्क्वेर એટલે इन्फाइनाइट थयुं 1 अपन लेमड़ा RH 1/4। तो लेमड़ा बराबर शुं थशे लेमड़ा बराबर शुं थशे तो आने पलटावी नाखीए 4 ना छेदमां RH। तो आ थई गई मारा माटे किंमत आंसर बराबर छे। आ कई छे बामर श्रेणीनी जेनी ऊर्जा मैक्सिमम ऊर्जा कोनी मैक्सिमम होय नीचामां नीचा ऊर्जा स्तरेथी ऊंचामां ऊंचा जेम एनर्जी गैप वधारे ऊर्जा मैक्सिमम अने लेमड़ा केवी थई जशे मिनिमम। चलो आ थई बामर श्रेणी छेल्ली रेखा माटे बराबर। हवे लखीए पासवन श्रेणी। तो लाइमेन बामर पासवन माटे n1 काम नहीं 1 नहीं 2 नहीं 3 थी शरू थशे। तो અહીંથી इलेक्ट्रॉन आ एनी कई अवस्था आवशे भूमि अवस्था कोना माटे पासवन श्रेणी 4 5 n बराबर 5 અને ઇન્ફાઇનાઇટ। તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા અથવા અહીંથી અહીંયા આવે તો આને કહીશું પ્રથમ રેખા અને આને કહીશું છેલ્લી રેખા। ચલો જોઈને લખીએ તો પાસવન શ્રેણી પ્રથમ રેખા માટે તરંગાંક ગણો। પાસવન શ્રેણીની प्रथम रेखा माटे शुं गणो तरंगांक गणो। आवा प्रकारनो प्रश्न पूछाणो भाई प्रथम रेखा माटे तरंगांक गणो। तो चलो तरंगांक गणो। तो पासवन श्रेणी माटे n1 बराबर शुं लईशुं 3 अने n2 बराबर शुं लईशुं तो के प्रथम श्रेणी छे એટલે 4 बराबर 3 + 1 रकम में आपेल किंमत वत्ता n1 तो रकम में आपेल किंमत प्रथम रेखा 3 + n1 4। चलो न्यू बार बराबर शुं थशे RH 1 अपन n1 स्क्वेर माइनस 1 अपन n2 स्क्वेर न्यू बार बराबर RH एमनम रीडबर्ग 1 अपन n1 स्क्वेर એટલે 9 माइनस 1 अपन n2 स्क्वेर એટલે 16 न्यू बार बराबर RH શું લસા આવશે 16 - 9 16 ગુણાકાર માં 9 તો ન્યુ બાર બરાબર RH ઇન્ટુ શંકુ બરાબર એકમ આવશે મીટર ઇનવર્સ। અહીં ન્યુ બાર પૂછેલો લેમડા પૂછેલ નથી। ચલો હોમવર્ક માં આવું લખી પાસવન શ્રેણીની અંતિમ રેખા માટે અથવા જેની ઊર્જા મેક્સિમમ છે अथवा तो लेमड़ा मिनिमम छे एन माटे शुं गणो तो के अहींया छे ई तरंगांक गणो। चलो અહીં से જોઈ લે પાસવન શ્રેણી n1 बराबर પાસવન શ્રેણી n1 बराबर 3 છે n2 बराबर 4 5 6 7 एम इनफाइनाइट छे। હવે માં અંતિમ રેખા એટલે n1 આ થશે અને n2 શું થશે ઇનફાઇનાઇટ। મેળવી લો કિંમત
હવે ઈ જ રીતે લાઇમેન બાર્બર પાસોન બ્રેકેટ શ્રેણી માટે લખીએ બ્રેકેટ શ્રેણી માટે ચલો અહીંયા આવો આ કેન્દ્ર પહેલી બીજી ત્રીજી ચોથી શરૂઆત ક્યાંથી થશે ચોથાથી 5 6 એમ અહીંયા ઇન્ફાઇનાઇટ ચાલો અહીંથી અહીં ઇલેક્ટ્રોન આવશે તો આને કહીશું પ્રથમ રેખા અને અહીંથી અહીં આવશે તો અંતિમ અહીંથી અહીં આવશે ઇન્ફાઇનાઇટ થી તો અંતિમ રેખા કહીશું અંતિમ રેખા કેમ ઇન્ફાઇનાઇટ માંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે છે ચોથામાં આવે તો n1 બરાબર 4 n2 બરાબર 5 6 7 8 એમ અપ ટુ કેટલા આવશે ઇન્ફાઇનાઇટ ચાલો જોઈને લખીએ કે ભાઈ પ્રથમ રેખા માટે હોમવર્ક બ્રેકેટ શ્રેણી પ્રથમ રેખા માટે લેમ્ડા ગણો ચલો પ્રથમ રેખા માટે n1 બરાબર 4 n2 બરાબર 4 વત્તા રકમ 4 વત્તા પ્રથમ રેખા લેખ એટલે 5 મૂકી દો કિંમત હોમવર્ક બરાબર બ્રેકેટ શ્રેણી છેલ્લી રેખા માટે લેમ્ડા ગણો લખી નાખો હોમવર્ક ચલો લાઇમેન બાર્બર પાસોન બ્રેકેટ હવે બોલીએ ફુંડસ શ્રેણી ચલો ફુંડસ શ્રેણી માટે લખીએ ફુંડસ શ્રેણી માટે કેન્દ્ર અહીંયા 1 2 3 1 2 3 4 5 શરૂઆત 5 થી થશે ઇલેક્ટ્રોન અહીં હશે 6 7 ડેશ 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 ઇન્ફાઇનાઇટ બરાબર ચલો પ્રથમ શ્રેણી તો અહીં n1 બરાબર ફુંડ માટે 5 n2 બરાબર 6 7 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ ચલો હોમવર્ક શું લખશું ફુંડ શ્રેણી બીજી રેખા માટે લેમ્ડા ગણો ચલો બીજી રેખા માટે પ્રશ્ન પૂછાણો તો બીજી રેખા માટે લેમ્ડાનું મૂલ્ય તો અહીંયા n1 બરાબર ફુંડ શ્રેણી 5 બરાબર ફુંડ શ્રેણી n2 બીજી રેખા તો n1 5 પ્લસ રકમ 2 એટલે કેટલા થઈ જાય 7 મૂકી દો કિંમત બરાબર હોમવર્ક હમ્ફ્રી શ્રેણી પહેલી રેખા માટે લેમ્ડા ગણો ચલો હમ્ફ્રી શ્રેણી એટલે n1 બરાબર 6 આવું તમે દોડ નાખજો બરાબર છે n1 બરાબર 6 તો અહીં n2 બરાબર 7 8 9 ઇન્ફાઇનાઇટ ચલો પહેલી રેખા એટલે n1 બરાબર તો 6 થશે n2 બરાબર 6 વત્તા રકમમાં આપેલી એટલે 7 તો આ થઈ ગઈ કિંમત મેળવી દો અને લખી નાખો તો આ થઈ ગઈ જુદી જુદી શ્રેણીઓ માટે મને લેમ્ડાની ગણતરીના સૂત્ર અને એના મૂલ્યો તો આને અહીં સુધી રાખીએ બરાબર હજી આગળ જઈને આપણે ગણવું છે પણ થોડોક ખમીએ બરાબર આને હું રિમૂવ કરવા ચલો પછીના દાખલાઓ આપણને આપેલા છે આ વિભાગની અંદર એનથી શરૂઆત કરી તો પહેલો પ્રશ્ન છે લિથિયમ +2 માટે દ્રશ્યમાન પ્રકાશમાં રહેલી શ્રેણીની ત્રીજી રેખા માટે લેમ્ડા ગણો તો પ્રોબ્લેમ એ થયો કે અહીંયા આપણને કોઈ શ્રેણી નું આપી પણ આપ સમજી ન શક્યા દ્રશ્યમાન પ્રકાશ એટલે એકમાત્ર શ્રેણી આવે બામર શ્રેણી તો દ્રશ્યમાન પ્રકાશ એટલે એકમાત્ર શ્રેણી આવે બામર શ્રેણી લાઇમેન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગ એક બોક્સ અહીં દોરેલું તો અગાઉના પીરિયડોમાં અલ્ટ્રાવાયોલેટ વિભાગ છે એ લાઇમેન શ્રેણીમાં આવે બામર દ્રશ્ય પ્રકાશ પછીની બધી જ એટલે કોણ તો કે પાસવન શ્રેણી બ્રેકેટ શ્રેણી પછી ફુંડ શ્રેણી અહીંયા હમ્ફી શ્રેણી એ દરેક શ્રેણી છે એ પારરક્ત વિભાગમાં આવે તો દ્રશ્યમાન પ્રકાશ કહે તો બામર શ્રેણી કહેવાનું અલ્ટ્રાવાયોલેટ વિભાગ કહે તો કોર્બોત્સો લાઇમેન શ્રેણી કહીશું પારરક્ત કહે તો ઘણા વિકલ્પો આવશે એટલે પાસવન બ્રેકેટ ફુંડ અને હમ્ફ્રી તો ત્રીજી રેખા માટે તો દ્રશ્યમાન પ્રકાશ એટલે બામર શ્રેણી n1 બરાબર અહીંયા આવશે 2 લાઇમેન બામર n2 બરાબર કેટલાની રેખા છે ત્રીજી
તો n1 2 પ્લસ 3 એટલે કેટલા થઈ ગયા 5. ઠીક છે, n2 5 છે. હવે લેમ્ડા ગણવાનો છે, પણ અહીં જોજો z બરાબર અહીં લિથિયમ માટે 3. આ એકદમ આઈએમપી, કારણ કે ટેવ પડી જશે હાઇડ્રોજનની. હાઇડ્રોજન માટે તો z1 જ છે, તો સૂત્ર બદલાઈ જશે 1 upon લેમ્ડા RH z સ્ક્વેર 1 upon n1 સ્ક્વેર માઇનસ 1 upon n2 સ્ક્વેર. એવો પ્રશ્ન થયો, અગાઉ તો તમે સૂત્રમાં z નહોતા લખતા. અગાઉના દરેક પ્રશ્નમાં z માટે હાઇડ્રોજન માટે 1 હતું, એટલે લખવાની જરૂરિયાત નહોતી. હવે z 1 નો રહ્યો, z થયો 3. પરિણામે લખીએ કે 1 upon લેમ્ડા રીડબર્ગનો અચળાંક RH 3 નો વર્ગ 9 1 upon n1 સ્ક્વેર એટલે 2 નો વર્ગ માઇનસ 1 upon n2 સ્ક્વેર એટલે 5 નો વર્ગ 1 upon લેમ્ડા RH 9 બરાબર 3 નો વર્ગ. અહીંયા લસા લે 1/4 1/25, તો અહીં લસા આવશે 100. તો આમ લખીએ 1 upon લેમ્ડા RH 9 બરાબર શું આવશે 25 માઇનસ 4 છેદમાં 100. તો 25 માઇનસ 4 છેદમાં 100, તો 1 upon લેમ્ડા બરાબર RH બરાબર શું આવશે 9 બરાબર અહીં કિંમત લખીએ 25 ચોક 100 એટલે 21/100. એક કામ કરીએ, ઉલટાવી નાખીએ, લેમ્ડા બરાબર 21 ગુણાકારમાં 9 છેદમાં 100 ઇન્ટુ શું થશે 1 upon RH. તો આ થઈ ગયો જવાબ. કોઈને રીડબર્ગ કોન્સ્ટન્ટ નો લખવો હોય તો RH ની વેલ્યુ પુટ કરી દો 1.110⁷, તોય આપણને જવાબ મળી જાય. પણ હવે જનરલી MCQ માટે બધી મોટા ભાગે RH અથવા R શબ્દ પ્રયોગ વપરાય છે. હિલિયમ પ્લસ ની ચોથી લાઈન બામર શ્રેણી માટે, હિલિયમ પ્લસ ની ચોથી લાઈન કઈ શ્રેણી માટે? બામર શ્રેણી માટે. મને કેટલી કિંમત આપેલી છે? મને કેટલી કિંમત આપેલી છે? લેમ્ડા બરાબર x છે. તો એમાં ત્રીજી જે લાઈન છે બામર શ્રેણી માટે બેરિલિયમ પ્લસ 3 માટે, એના માટે આપણને લેમ્ડા ગણવાનું કીધું છે. તો ચલો આવો, તો સૌપ્રથમ આવું લખીએ, હિલિયમ પ્લસ ની ચોથી લાઈન બામર શ્રેણી માટે લેમ્ડા કેટલું મળશે? તો અહીં લખીએ લેમ્ડા, અથવા આમ લખીએ 1 upon લેમ્ડા ઓફ હિલિયમ પ્લસ બરાબર શું આવશે? રીડબર્ગ નો અચળાંક. આ વખતે હું R લખું એટલે હું એમ નો દરેક વખતે R જ લખું. તો R Z સ્ક્વેર હિલિયમ માટે Z બરાબર 2, તો 2 નો વર્ગ 1 upon n1 સ્ક્વેર. બામર શ્રેણી છે n1 બરાબર 2, 2 નો વર્ગ માઇનસ 1 upon n2 સ્ક્વેર. ચોથી લાઈન તો n1 પ્લસ એટલે 2 પ્લસ 4 એટલે 6 નો વર્ગ બરાબર. તો આ થઈ ગયો આપણા માટે 1 upon લેમ્ડા. એનું લેમ્ડાનું મૂલ્ય, એનું સાદું રૂપ આપવું R 2 નો વર્ગ 4. લસા લેવો છે 1 upon 4 માઇનસ 1 upon 36 બરાબર 6 નો વર્ગ 36 લસા આવી જશે. તો આમ મળશે 1 upon લેમ્ડા ઓફ હિલિયમ પ્લસ બરાબર 4R ઇન્ટુ અહીં 36 લાવવા 9 માઇનસ 1 છેદમાં 36. ઠીક છે, અહીં 9 કેન્સલ. તો 1 upon લેમ્ડા ઓફ હિલિયમ પ્લસ બરાબર હિલિયમ પ્લસ બરાબર શું થશે? R અહીંયા સાદું રૂપ 8/9. એક કામ કરીએ, માં લેમ્ડા જોઈ તો લેમ્ડા ઓફ હિલિયમ પ્લસ બરાબર આને આમ લઈ જાય 9/8R. તો આ થઈ ગઈ કિંમત. પણ લેમ્ડા ઓફ હિલિયમ પ્લસ બરાબર તો x છે, તો x બરાબર 9/8R છે. 9/8R છે, કારણ કે લેમ્ડા બરાબર શું છે? x છે. લેમ્ડા બરાબર શું છે? x છે. તો હિલિયમ ની લેમ્ડા બરાબર ઈ લોકોએ રકમમાં આપ્યું છે x છે, એટલે આપણે લીધું x. ચલો હવે અહીં બીજી લાઈન, ત્રીજી લાઈન બામર શ્રેણી માટે બેરિલિયમ પ્લસ 3. તો 1 upon લેમ્ડા ઓફ બેરિલિયમ પ્લસ 3, 1 upon લેમ્ડા ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર શું લખીએ? તો કે 1 upon બેરિલિયમ માટે Z બરાબર કેટલો લઈ શકાય? 4. Z બરાબર 4.
तो अहींया 4 નો વર્ગ rm 1/n1 સ્ક્વેર બાહ્ય શ્રેણી છે n એટલે 2 નો વર્ગ માઈનસ ત્રીજી લાઈન એટલે 2 વત્તા 3 એટલે 5 નો વર્ગ આ થઈ ગઈ કિંમત સાદું રૂપ આપી દે 1 લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર શું લખીએ 4 નો વર્ગ 16 r 1/n1 સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 માઈનસ 1 આ 5 છે 5 નો વર્ગ 25 તો આ થઈ ગઈ કિંમત ચલો આવો 1 લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર 16r બરાબર હવે સાદું રૂપ લસા 25 અને 4 નો લસા 100 તો 25 માઈનસ 4 છેદમાં 100 બરાબર છે ઠીક છે તો આ ભાગાકાર કરીએ ચોકે ચોકે 16 25 ચોકુ 100 ઠીક છે 1 લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર 4r 21 ના છેદમાં 25 ચલો આને અંશમાં લઈ જાય તો શું આવશે લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર 25 ના છેદમાં 21 ગુણાકારમાં 4 ઇન્ટુ r ઇન્ટુ 1/r ઠીક છે આ બે લેમ્બડા આવી ગઈ હવે મારે આ બે લેમ્બડાનો ગુણોત્તર લઈ લેવો તો લેમ્બડા ઓફ હિલિયમ પ્લસ ના છેદમાં લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર શું લઈ શકાય તો કે અહીંયા છે એ બરાબર આમ લખીએ તો 9 ના છેદમાં આની કિંમત કેટલી છે 9 ના છેદમાં 8r એના છેદમાં 25 21 ગુણાકારમાં 4 એના છેદમાં 1/r શું થઈ ગયા કેન્સર હિલિયમની લેમ્બડા બરાબર કેટલો છે x તો મૂકી દે કિંમત x ના છેદમાં લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર 9 ના છેદમાં 8 છેદનો છેદ અંશમાં 21 ગુણાકારમાં 4 છેદમાં 25 તો આ થઈ ગયું બરાબર છે હવે મારે લેમ્બડાની બેરિલિયમ જોઈએ તો x લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 બરાબર 21 ગુણાકારમાં 9 છેદમાં 50 બરાબર મારે આ જોઈએ તો લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 આને આ બાજુ લઈ જાય તો 50x છેદમાં બરાબર 21 ગુણાકારમાં 9 બરાબર કેટલા આવશે 21 ગુણાકારમાં 9 આપણને મળશે 189 એટલે લગભગ 189 બરાબર તો આ થઈ ગઈ લેમ્બડા ઓફ બેરિલિયમ પ્લસ 3 x ના સંદર્ભમાં કારણ કે અહીં તમને x આપ્યું છે તમારો જવાબ અહીંયા પણ શું મળશે x તમે શું કર્યું 1 લેમ્બડા rh z² કેમ મૂકવો પડ્યો અગાઉ કેમ ન મૂકતા હાઇડ્રોજન માટે z1 પણ લિથિયમ હિલિયમ માટે થોડો z1 થાય એનો પરમાણુ ક્રમાંક જુદો છે એટલે z² હિલિયમ માટે 2 આવ્યો અને કિંમત મૂકી એ જ રીતે મેં અહીંયા મેળવી નાખ્યું અને એના બરાબર x શું કામ લીધું રકમ આપ્યો હવે બેરિલિયમ માટે લેમ્બડા લીધી એમાંય મેં મૂક્યું પણ બાહ્ય શ્રેણી છે n1 બરાબર 2 ત્રીજી લાઈન છે તો 2 વત્તા 3 એટલે 5 આ કિંમત મૂકી અને સાદું રૂપ આપ્યું જોઈ જજો ક્યાંય સાદું રૂપમાં ભૂલ હોય તો જોઈ જવું બરાબર હવે ઉત્સર્જિત થતા હવે નવો ટોપિક અહીં લાઈન અને બાહ્ય પાર્શ્વ શ્રેણી આ લાઈન આ રેખા એ બધા જ પ્રકારના પ્રશ્નો થઈ ગયા આવા પ્રશ્નો થોડાક વધારે આઈએમપી હોય કારણ કે એ આપણને ન આવડે હવે મારે ઉત્સર્જિત થતા વિકિરણની શું ગણવી છે સંખ્યા તો ઈ કેમ ગણવી ઉત્સર્જિત થતા વિકિરણ માન લો કે હું 5મા નંબરના ઉર્જા સ્તરમાં છું મારો ઇલેક્ટ્રોન કયા નંબરના ઉર્જા સ્તરમાં 5મા એમાંથી મારે કઈ અવસ્થામાં જવું ભૂમિ અવસ્થામાં ચલો તો એવું થોડું છે કે ઇલેક્ટ્રોન 5માંથી ડાયરેક્ટ 1માં આવે નો જ હોય બરાબર તો મારે 5માંથી કેટલામાં જવું છે 1માં કેટલા વિકિરણ ઉત્સર્જિત થાય કેટલી શક્યતા તો પહેલા માની લો 4 3 2 અને 1 સેજ અહીં ધ્યાન આપજો 5 4 3 2 માન લો કે પહેલું વિકિરણ 5માંથી 4માં છે તો વિકિરણની સંખ્યા મને કેટલી મળી 1 ઠીક છે એવું બને કે 5માંથી 3માં જાય ઠીક છે
બીજી સંખ્યા મળી। એવું બંને 5 માંથી 2 જાય, ત્રીજી સંખ્યા મળી। એવું બંને 5 માંથી 1 માં જાય, ચોથી સંખ્યા મળી। એવું બંને 4 માંથી 3 માં જાય, તો પાંચમું વિકિરણ મળ્યું। એવું બંને 4 માંથી 2 માં જાય, છઠ્ઠું વિકિરણ મળ્યું। એવું બંને 4 માંથી 1 માં જાય, સાતમું વિકિરણ મળ્યું। એવું બને કે 3 માંથી 2 માં જાય, આઠમું વિકિરણ મળ્યું। એવું બને 3 માંથી 1 માં જાય, નવમું વિકિરણ મળ્યું। એવું બને 2 માંથી 1 માં જાય, 10મું વિકિરણ મળ્યું। અચ્છા, હવે એક મુદ્દો અહીંથી જોઈ લે તો 4 માટે ગણીએ। ધારો કે અહીંયા ટોટલ કેટલી સંભાવના થઈ ગઈ છે જો તો 1 2 3 4 10 ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા મને કેટલી મળી ગઈ? 10। કઈ રીતે 10? 5 માં 4 1 નંબર ઠીક છે, બરાબર। 5 માંથી 3 2 નંબર ઠીક છે, 5 માંથી 2 3 નંબર ઠીક છે, 5 માંથી 1 4 નંબર ઠીક છે, 4 માંથી 3 5 નંબર ઠીક છે, 4 માંથી 2 બરાબર 6 નંબર ઠીક છે, 4 માંથી 1 7 નંબર ઠીક છે, બરાબર। હવે શું? 4 માંથી 1 7 નંબર ઠીક છે, હજી આગળ ગયા, બરાબર। 3 માંથી 2 8 નંબર ઠીક છે, 3 માંથી 1 9 નંબર ઠીક છે, 2 માંથી 1 10 નંબર। તો ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા 3 મળી। એક અભ્યાસ કરજો, ચાલો અત્યારે જ વિડીયો પોઝ કરી। માની લો હું ચોથા નંબરના ઉર્જા સ્તરમાં છું અને મારે ભૂમિ અવસ્થામાં જાવું, ભૂમિ અવસ્થામાં જાવું તો કેટલા વિકિરણ મળે? ચલો બોલો, વિડીયો પોઝ કરી અને જવાબ બોલો। 4 માંથી મારે કેટલામાં જવાનું છે? તો કે અહીંયા છે એ કેટલા નંબરમાં જવાનું છે? તો કે અલગ અલગ રીતે, બરાબર છે। 1 નંબરમાં જાવું તો વિડીયો પોઝ કરો અને ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા મને ગણી આપો। ચલો ગણવાની શરૂઆત કરી તો 4 માંથી પહેલા તો માની લો 3 2 અને 4 માંથી 3 1 નંબરનું વિકિરણ, 4 માંથી 2 2 નંબરનું વિકિરણ, 4 માંથી 1 3 નંબરનું વિકિરણ। હવે શું? 3 માંથી 2, ધારો કે 3 માંથી 2 તો ચોથા નંબરનું, 3 માંથી 1 તો પાંચમા નંબરનું વિકિરણ। હવે ધારો કે અહીં શું? 2 માંથી 1 તો છઠ્ઠા નંબરનું, તો નંબર ઓફ ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા મને કેટલી મળી? 6। પણ આ તો મેં ગણી કર્યું, મારે કઈ આવી રીતે દર વખતે ગણતરી કરું તો કેટલો સમય જાય? બરાબર કે 4 માં 3 4 માં 2 4 માંથી 1 3 માં 2 3 માંથી 1 2 માંથી 1, તો આમ તો હું ગણી શકું, પણ આ તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે, આમ હાલે નહીં। આપણે પરીક્ષા દેવાની છે, તો પરીક્ષા દેવા માટે આપણે આનો શોર્ટકટ ગોતવો પડશે। આને કેમ ઝડપી અને કેમ સામાન્ય રીતે લખી શકીએ એ આપણે જોવું પડશે। એના માટે આપણે છે એ થંભી જાય, હું આ બોર્ડને રિમૂવ કરવા માંગુ, તમે આ બધું લખી નાખો। ચલો પછીનો બહુ કરતા બહુ આઈએમપી પ્રશ્ન, એકદમ આઈએમપી પ્રશ્ન આપણે જોવો છે। એ આઈએમપી પ્રશ્ન કંઈક આવા પ્રકારનો છે કે ભાઈ માની લો કે નંબર ઓફ ફોટોનની સંખ્યા આપણને ગણવાની કે ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા ગણો, ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણો, ઉત્સર્જિત થતી રેખાઓની સંખ્યા ગણો। આવા પ્રકારનો પ્રશ્ન મને પૂછાય કે ભાઈ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણો, ઉત્સર્જિત થતી રેખાઓની સંખ્યા ગણો, ઉત્સર્જિત થતા વિકિરણોની સંખ્યા ગણો। આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય, બરાબર। તો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી, શક્યતાઓ તો પાછી ઇલેક્ટ્રોન અહીંયા તો ઊંચા ઉર્જા, ત્યાંથી અહીંયા ભૂમિ અવસ્થામાં આવે તો ઇલેક્ટ્રોન જો ઊંચા ઉર્જા સ્તરમાંથી, સાંભળજો બરાબર, ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી મિનિંગ અહીંથી, બરાબર, ભૂમિ અવસ્થામાં આવે, મિનિંગ અહીંયા આવે, ઊંચા ઉર્જા સ્તરમાંથી ભૂમિ અવસ્થામાં આવે તો ફોટોનની સંખ્યા n બરાબર, ફોટોનની સંખ્યા બરાબર n into n - 1/2, જ્યાં n બરાબર ઊંચું
ऊर्जा स्तर फरी एक बार फोटोन की संख्या n × n - 1/2 જ્યાં n बराबर ऊंचो ऊर्जा स्तर पर आवे છે ક્યાં ભૂમિ અવસ્થામાં આવે તો જ આ સૂત્ર છે ઇલેક્ટ્રોન હવે ઊંચા ઊર્જા સ્તરમાંથી ઊંચું ઊર્જા સ્તર એટલે નામ હવે ઉત્તેજિત અવસ્થા એનું જ બીજું નામ છે ઊંચું ઊર્જા સ્તર तो ऊंचा ऊर्जा स्तर मांथी भूमि अवस्था में न आवे अहीं ग्राउंड स्टेट में न आवे पण पहला स्तर में न आवे बीजाम त्रीजाम चौथा એટલે भूमि अवस्था सिवायनी आ जग्या सिवायनी कोई पण ऊर्जा स्तर में आवे गमे नहीं आवे एक भूमि अवस्था में n बराबर 1 માં ન આવે ઈ સિવાય ગમે નહીં આવે તો હવે ફોટોન ની સંખ્યા डेल्टा n plus 1/2 डेल्टा n plus 1/2 જ્યાં डेल्टा n એટલે ઊર્જા સ્તરનો તફાવત ચલો હવે આ બે વસ્તુમાંથી કેટલા દાખલાઓ ગણી તો ઇલેક્ટ્રોન 7મી ઉત્તેજિત અવસ્થામાં છે અને ત્યાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં આવે तो 7મી એટલે કુલ થયો 8 તો n1 અને બીજી એટલે થઈ 3 જે ઉત્તેજિત અવસ્થા હોય એના કરતા એક નંબર વધારે 7મી ઉત્તેજિત અવસ્થા છે ઊર્જા સ્તર 8 બીજી ઉત્તેજિત અવસ્થા છે તો ઊર્જા સ્તર કેટલામાં થશે ત્રીજું હવે સાંભળો मारे डेल्टा n गणવો છે डेल्टा n गणવો છે કેમ કારણ કે જો આમાં કયું સૂત્ર આવશે ભૂમિ અવસ્થા સિવાયની કોઈ પણ અને બીજી ઉત્તેજિત અવસ્થા ભૂમિ અવસ્થા એટલે n બરાબર 1 હોવું જોઈએ 1 નથી અહીં ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન 8મી કક્ષામાં તો ત્યાંથી કેટલા કક્ષામાં આવ્યો ત્રીજી તો ફોટોનની સંખ્યા ગણવા માટે डेल्टा n એટલે 8 - 3 બરાબર કેટલા મળશે 5 જો डेल्टा n મને 5 મળે તો મારે ફોટોનની સંખ્યા બરાબર डेल्टा n plus 1/2 મૂકી દે કિંમત 5 plus 1 છેદમાં 2 5 ને 6 છેદમાં 2 30 ના છેદમાં 2 तो फोटोन ની સંખ્યા अथवा રેખાઓની સંખ્યા अथवा तो उत्सर्जित થતા વિકિરણની સંખ્યા 15 મને મળશે આ મારો શું થઈ ગયો આન્સર તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવ્યો 7મા નંબરના ઊર્જા સ્તરમાંથી સોરી 7મી ઉત્તેજિત અવસ્થા મીનિંગ 8મી કક્ષામાંથી બીજી કક્ષા मीनिंग કે અહીં કેટલા ત્રીજા નંબરના ઊર્જા સ્તરમાં આવ્યો એ દરમિયાન ફોટોનની સંખ્યા ગણી અહીંયા આવો બીજો એક દાખલો છે ઇલેક્ટ્રોન 5મી ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષાનો ક્રમ છે બીજા ઊર્જા સ્તરમાં આવે જો બીજી ઉત્તેજિત અવસ્થા કીધી હોત તો કેટલા નંબરનું લખત 3 પણ બીજું ઊર્જા સ્તર કીધું એટલે 2 જ લખવાનું છે આ એક બહુ ભૂલ થશે એટલે એકદમ આઈએમપી ઉત્તેજિત અવસ્થા તો એક વધારો ઉત્તેજિત અવસ્થા તો નંબરમાં એક વધારો પણ ઊર્જા સ્તર કીધું તો કાંઈ વધારવાનું નથી તો બીજા ઊર્જા સ્તરમાં આવે તો ફોટોનની સંખ્યા डेल्टा n 6 - 2 એટલે કેટલા થઈ ગયા 4 ચાલો આવો फोटोन ની સંખ્યા બરાબર શું લખીએ તો કે डेल्टा n plus 1/2 डेल्टा n 4 વત્તા 1 એટલે 5 છેદમાં 2 તો આ થઈ ગયું 20 છેદમાં 2 તો નંબર ઓફ બરાબર છે શું તો કે અહીંયા છે એ વિકિરણ અથવા રેખાઓ કેટલી મળશે 10 ઇલેક્ટ્રોન ત્રીજી ઉત્તેજિત અવસ્થા ત્રીજી એટલે 4 माथी आ ऊंचो ऊर्जा स्तर माथी भूमि अवस्था में आवे એટલે આ ફોટોનની સંખ્યા ભૂમિ અવસ્થા એટલે ફોટોનની સંખ્યા ગ્રાઉન્ડ સ્ટેટ એટલે ફોટોનની સંખ્યાનું આ સૂત્ર બરાબર નીચામાં નીચું ઊર્જા સ્તર આમાં ઘણા શબ્દો છે નીચું ઊર્જા સ્તર બરાબર અથવા ગ્રાઉન્ડ સ્ટેટ આની અંદર આવે છે तो n बराबर आमा शू लई लेवा 4 n बराबर शू लई लेवा 4 जो आम होय तो फोटोन नी संख्या
फोटोननी संख्या बराबर n into n minus 1 by 2 n એટલે 4 4 minus 1 n એટલે 4 4 minus 1 છેદમાં 2 4 3 છેદમાં 2 તો નંબર ઓફ ઉત્સર્જિત થતા વિકિરણ એટલે ચોથામાંથી જ્યારે તમે પહેલામાં જાઓ ત્યારે રેખાઓની સંખ્યા ફરી પાછું હું દોર દઉં અહીં 4 અહીં 3 અહીં 2 અને 1 ચલો 4 માંથી 3 પહેલો નંબર 4 માંથી 2 બીજો નંબર 4 માંથી 1 ત્રીજો નંબર 3 માંથી 2 ચોથો નંબર 3 માંથી 1 પાંચમો નંબર 2 માંથી 1 છઠ્ઠો નંબર તો ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા આપણને કેટલી મળી ગઈ 6 આમાંય મળે પણ આમાં ટાઈમ જાય આમાં સીધું મળી જાય ઇલેક્ટ્રોન 10મી ઉત્તેજિત અવસ્થા હવે સાંભળો ઇલેક્ટ્રોન 10મી ઉત્તેજિત અવસ્થામાંથી 10મી ઉત્તેજિત અવસ્થા એટલે ખરેખર તો કેટલા નંબરનું ઊર્જા સ્તર થયું 11 કઈ અવસ્થામાં આવે ભૂમિ તો n બરાબર 11 લઈ લે કારણ કે ભૂમિ અવસ્થા માટેનું સૂત્ર આ છે ફોટોનની સંખ્યા n × n - 1 છેદમાં 2 તો ફોટોનની સંખ્યા અથવા આમ લખીએ રેખાઓની સંખ્યા બરાબર n × n - 1 by 2 11 11 - 1 છેદમાં 2 બરાબર 110 છેદમાં 2 55 રેખાઓ મળે બરાબર છે તો હું 2-4 અહીં હોમવર્ક માટેના પ્રશ્ન લખવા માંગુ છું બરાબર એન માટે હું આને રિમૂવ કરવા માંગુ છું તમે આમાં જે ઠીક લાગે એ લખી લો બરાબર છે હોમવર્ક માટેના પ્રશ્ન ચલો પછીનો પ્રશ્ન કંઈક આવો છે બરાબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન 5મી ઉત્તેજિત અવસ્થામાંથી ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં આવે તો ફોટોનની સંખ્યા 5મી ઉત્તેજિત અવસ્થા એટલે આપણે લખીએ 6 અને ત્રીજા ઊર્જા સ્તર એટલે 3 ત્રીજી ઉત્તેજિત અવસ્થા હોત તો આપણે 4 લખત પણ ત્રીજું ઊર્જા સ્તર એટલે 3 ઇલેક્ટ્રોન ડેલ્ટા n ગણી નાખો ઇલેક્ટ્રોન 7મી ઉત્તેજિત અવસ્થા એટલે 8 માંથી ભૂમિ અવસ્થામાં આવે ભૂમિ અવસ્થા એટલે n × n - 1 by 2 તો ઉત્સર્જિત થતા વિકિરણની સંખ્યા 2 હોમવર્ક આપ્યા એક પદાર્થ એક ઇલેક્ટ્રોન ધરાવે છે ઘણા ઊંચા ઉર્જા સ્તર છે આ ઊંચા ઉર્જા સ્તરમાંથી પહેલી ઉત્તેજિત અવસ્થામાં આવે છે એટલે n બરાબર 2 તો પહેલી ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે 15 રેખા ઉત્પન્ન કરે તો ઇલેક્ટ્રોનની કક્ષા જણાવો તો નંબર ઓફ રેખાઓની સંખ્યા બરાબર ડેલ્ટા n + 1 by 2 કેટલી રેખા ઉત્પન્ન કરે 15 ડેલ્ટા n આપણે એનો ગુણાકાર કરી નાખીએ કામ કરીએ ડેલ્ટા n સ્ક્વેર પ્લસ ડેલ્ટા n છેદમાં 2 15 દુ અહીંયા 2 અહીં ગુણાકારમાં ઉભી 30 ડેલ્ટા n સ્ક્વેર પ્લસ ડેલ્ટા n 30 ને ઓલી બાજુ લઈ જઈ ડેલ્ટા n સ્ક્વેર ડેલ્ટા n -30 બરાબર 0 આ તો સાધારણ અવયવ થઈ ગયા બરાબર છે 6 × 30 ડેલ્ટા n સ્ક્વેર અહીંયા શું લખીએ તો કે ડેલ્ટા n બરાબર શું આવશે તો કે અહીંયા 6 ડેલ્ટા n -5 ડેલ્ટા n 6 × 30 ઓકે -30 બરાબર 0 ચલો સાદુરૂપ ડેલ્ટા n સામાન્ય ડેલ્ટા n +6 -5 સામાન્ય ડેલ્ટા n +6 બરાબર 0 તો ડેલ્ટા n +6 બરાબર 0 અને ડેલ્ટા n -5 બરાબર 0 ડેલ્ટા n બરાબર -6 શક્ય નથી તો ડેલ્ટા n બરાબર કેટલું લેવું જોઈએ તો કે ડેલ્ટા n બરાબર +5 જો ડેલ્ટા n 5 હોય તો ફાવત 5 હોય તો એમાં પહેલી ઉત્તેજિત અવસ્થા 2 પહોંચે છે તો આમ થયું ડેલ્ટા n બરાબર n2 - n1 ચલો 5 બરાબર n2 એટલે અહીં લખીએ માની લો કે -n1 2 તો n2 બરાબર 7 આવી ગયું તો ઊર્જા સ્તર મારું કેટલામાં આવશે 7મા નંબરનું જો ઉત્તેજિત અવસ્થા પૂછી હોત તો માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન પહોંચે તો એની ઉત્તેજિત અવસ્થા જણાવો તો
તો ઉત્તેજિત અવસ્થા એની અહીંયા ઊંચું ઉર્જા સ્તર અથવા ઉત્તેજિત અવસ્થા જણાવો અથવા તો એમ કહી કે ભાઈ એની ઊંચામાં ઊંચું ઉર્જા સ્તર જણાવો તો 7 થાય. બરાબર છે. માની લો કે એવું નથી કહેવું પણ આપણે આમ કહીએ કે ભાઈ અહીંયા છે એ અહીંયા ઉત્તેજિત અવસ્થા, ચલો એનું જ રાખીએ, ઉત્તેજિત અવસ્થા જણાવો એવું આપણને પૂછ્યું તો 7 + 1 એમ કરીને કેટલા લખત 8. પણ એ ઉત્તેજિત અવસ્થા પૂછેલી નથી. બરાબર છે. નહીતર એક વધારીને લખવું પડે. પણ અહીં સાદું પૂછ્યું એટલે કેટલા નંબર 9 જશે. ટાઈમ પીરિયડ ટી અથવા રિવોલ્યુશન એટલે શું? ઇલેક્ટ્રોનને એક વર્તુળાકાર માર્ગમાં આખું ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય. માની લો કે આ એક કેન્દ્ર છે. આ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન vn વેગથી ગતિ કરે nમી કક્ષામાં. તો આ આખું વર્તુળ અહીંથી અહીં પૂરું થાય ત્યારે જે સમય લાગે એને નામ અપાય ટાઈમ પીરિયડ ટી. તો પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા રિવોલ્યુશન ટાઈમ આમે લખાય. એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય. ઇલેક્ટ્રોન અહીંથી શરૂ કરીને આખો વર્તુળાકાર માર્ગ એક વાર ફરી જાય ત્યારે જે સમય લાગે એને નામ અપાય ટાઈમ પીરિયડ ટી. તો વેલોસિટી v બરાબર ડિસ્ટન્સ બાય ટી. વેગ એ અંતર છેદમાં સમય, એકમ સમયમાં પદાર્થ કાપેલો અંતર. હવે અહીં કેટલું અંતર કાપે તો 2πrn જેટલું. કે rn ક્યાં થયું? 2πr નો લખે nમી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે એટલે 2πrn. તો અંતર આવ્યું 2πrn છેદમાં લાગતો સમય t. તો આ ઇલેક્ટ્રોન નો વેગ vn થઈ ગયું. હવે પ્રશ્ન એ છે કે ભાઈ આની કિંમતો લખવી. તો t બરાબર મારે t ને સૂત્રનો કરતા બનાવો છે. t સમય એને સૂત્ર કર 2πrn છેદમાં vn. ચલો કિંમત મૂકવી છે. તો 2π અગાઉમાંથી જોઈ અને ત્રિજ્યાની કિંમત n²h² અપન 4π² mz² છેદમાં વેગની કિંમત અગાઉમાં જોઈન 2π બરાબર શું? ze² બાય nh. સમાન દેખાતા પદ જ્યાંથી કેન્સલ થઈ શકે ત્યાંથી કરી અને બધી કિંમતો મૂકી. જો કિંમતો મૂકવામાં આવે તો t બરાબર મને અંતિમ પદ મળશે n³ h³ આ છેદનો છે દંશમાં વયો જાય n³ h³ 4π² m બરાબર ઇન્ટુ z² બરાબર છે. z² આ છેદ આ કેન્સલ નહીં થાય, સોરી અહીં e² આ કેન્સલ નો થાય. z અહીં બરાબર. તો z² e⁴ આ બે ગુણાકારમાં આવી જશે. બરાબર. કેન્સલ આઉટ નો થઈ શકે. આ 1 છે એના છેદમાં છે એટલે ગુણાકારમાં આવી જાય. બરાબર. તો આ થઈ ગયું t. એનો અર્થ t ટાઈમ પીરિયડ t ચલે છે. આ તો અચળ છે, આ અચળ છે, આ અચળ છે, આ અચળ છે. તો n³/z² ટાઈમ પીરિયડ t ચલે છે. n³ શું થઈ જશે? z². આ સૂત્ર IMP આ ક્યાંથી આવ્યું? આ IMP છે. માત્ર આ સૂત્ર કેમ આવ્યું એની જરૂરિયાત નથી, પણ આ તો કોઈ પૂછે તો આપણે લખી શકીએ. બરાબર. બીજું છે આવૃત્તિ ફ્રીક્વન્સી f. આવૃત્તિ ફ્રીક્વન્સી f બરાબર. તો આવૃત્તિ બરાબર 1/t. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. તો 1/t હોય તો ફ્રીક્વન્સી ચલે છે 1/t. ઊંધું કરી નાખીએ z²/n³. ક્યાંક આ સૂત્ર પણ વપરાય તો આપણે લખી શકીએ. તો આ થઈ ગયું આજના દિવસ માટે આપણે બધી જ વસ્તુ લખેલી. આ બધું લખી નાખું. હું આને રિમૂવ કરવા માંગુ છું. બરાબર. અહીં સુધી